બીજા સમાચારો તરફ નજર કરીએ તો વિવાદો વચ્ચે આજથી અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ઠાકોર ક્ષત્રિય સેનાની એકતા યાત્રાનું પ્રસ્થાન થયું। પ્રસિદ્ધ તીર્થધામ અંબાજી મંદિર ખાતે ધ્વજા ચડાવ્યા બાદ આ યાત્રાની શરૂઆત કરાઈ। જોકે તે પહેલા ઠાકોર સેનામાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ નારાજગી જોવા મળી। બનાસકાંઠા ઠાકોર સેનાના ભૂતપૂર્વ અધ્યક્ષ મેલાજી ઠાકોર અને અન્ય હોદ્દેદારોએ પોતાનો બળાપો કાઢ્યો। મેલાજી ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે ઠાકોર સેનાના પાયાના કાર્યકરોને સાઇડલાઇન કરાયા છે અને તેમને એકતા યાત્રામાં આમંત્રણ અપાયું નથી। તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર પોતાના માટે આ યાત્રા કાઢી રહ્યો છે। આ યાત્રાથી ઠાકોર સેનાને કોઈ ફાયદો નહીં થાય। સમાજના નામે રાજકારણ ચાલતું હોવાનું કહેતા મેલાજી ઠાકોરે કહ્યું કે અલ્પેશ જો ભાજપમાં જોડાશે તો તેનાથી ઠાકોર સેનાને કોઈ ફાયદો નહીં થાય। ઠાકોર સમાજના યુવાનોને બદનામ કરી રાજકારણ રમાતું હોવાનો આક્ષેપ મેલાજી ઠાકોરે કર્યો। તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરે પોતાના પર લાગેલા આરોપોને ફગાવતા સમાજના હિત માટે કામ કરતા હોવાની વાત જણાવી। મારી એક જ વાત છે કે સાહેબ તમને જે પણ યુવાનોએ સાથ સહકાર આપી આટલો મોટો સંગઠનમાં તમને સહકાર આપ્યો આટલું મોટું સંગઠન બનાવ્યું એવા યુવાનોને તમે સાઇડલાઇન કરી ખરેખર સમાજની ઘોર ખોદી રહ્યા છો। જે મજબૂત યુવાનો હતા, જે સમાજ માટે લીડરશિપ લઈ રહ્યા હતા, સમાજ માટે મજબૂત થઈ રહ્યા હતા, સમાજ માટે લડી રહ્યા હતા, સમાજ માટે સેવા કરી રહ્યા હતા, એવા યુવાનોને તમે સાઇડલાઇન કરી ખૂબ મોટો સમાજ સાથે અન્યાય કર્યો છે। આવનારા સમયમાં સમાજને આ યુવાનોને સાઇડ કરવાના કારણે ખૂબ મોટું નુકસાન પડશે। મારી કાર્યશૈલી ખરાબ છે કે કારણ કે હું વ્યસન મુક્તિની વાત કરું છું। મારી કાર્યશૈલી ખરાબ છે કારણ કે હું શિક્ષણની વાત કરું છું। મારી કાર્યશૈલી ખરાબ છે કારણ કે હું સમાજની એકતાની વાત કરું છું, સમાજના વિકાસની વાત કરું છું। એવા લોકોએ જવાબ આપવો પડે। અરે અલ્પેશ ઠાકોરને ગાળો દીધા સિવાય સમાજને શું આપવા માંગો છો એની વાત કરો। અલ્પેશ ઠાકોર સમાજ માટે લડે છે, લડતો રહેવાનો, અને કોઈની તાકાત નથી અલ્પેશ ઠાકોરને રોકી શકે। જે લોકો સંગઠન અને સમાજને તોડવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને આજે જવાબ છે કે હજારો લોકો જવાબ આપી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર નહીં હોય તો પણ સેના ચાલવાની છે। આ કોઈ વ્યક્તિથી ચાલતું સંગઠન નથી। વ્યક્તિઓ આવતા જતા રહેવાના, કાલે હું પણ નહીં હોઉં, પણ આ એક વિચારધારાથી ચાલતું સંગઠન છે, જે ગરીબોને સમાજ માટે લડતું સંગઠન છે। કાલે હું ના પણ હોઉં તો પણ આ સંગઠન